હલો ફ્રેન્ડ્સ, બધા મજામાં છો ને? મજામાં હશો જ, મને ખબર છે. હું તમને આજે મેસેજ આપવા માગું છું કે તમે બધા અત્યારે તમારું બહુ જ ખ્યાલ રાખો, કેમ કે અત્યારે ગરમી વધી રહી છે. તમે ગરમીમાં વધારે પાણી પીતા જશો, મને ખબર છે. તમે તમારો ખ્યાલ રાખતા હશો, શરીરને ઠંડક થાય એવું કરતા જશો. તમે તમારી રીતે તમારી જાતને ધ્યાન રાખી રહ્યા છો, ખૂબ જ સારું કરી રહ્યા છો, મને ખબર છે. આમ પણ આ પોતાની જાતનો ખ્યાલ તમે રાખતા શીખી ગયા છો, એ ખૂબ સારું છે. અને તે તમારા માટે અને તમારા બાલાઓ માટે સારું જ છે. તમે તમારું ધ્યાન રાખો, બીજાનું ધ્યાન રાખો, ખૂબ સારું કરી રહ્યા છો. તમે આજની પેઢી ખૂબ જ જાગૃત છે એ બાબતે કે કોઈ પણ વસ્તુમાં એ તરત જ એ લોકો પોતે અનુકૂળ થઈ જતા હોય છે. એ બહુ સારી વાત છે. તમે એવું કરી રહ્યા છો. અત્યારે રિઝલ્ટનો એમ કે ટાઈમ છે, મે મહિનો એટલે રિઝલ્ટનો ટાઈમ એમ કહી શકાય કે જે બધા એમ કે સબ્જેક્ટનું બધા ધોરણોનું રિઝલ્ટ ત્યારે જ આવતું હોય છે. જે ગ્રેજ્યુએશન કરતા હોય એ લોકોનું લગભગ મોટાભાગનું આવતું હોય છે. 11, 12નું, 10માનું બધાનું રિઝલ્ટ આવતું હોય છે. બધાનું રિઝલ્ટ સારું આવ્યું હશે એવી ખબર જ છે. અને ના આવ્યું હોય તો નાસીસ પાસ થવાની જરૂર નથી. તમે ફરીથી તૈયારીમાં લાગી ગયા હશો, મને ખબર જ છે. અત્યારે એમ કે મને દેખાઈ રહ્યું છે અત્યારે લૂ વધારે પડતું ડિહાઈડ્રેશન, પછી એમ કે શરીરમાં કળતર, થાક, ચક્કર, માથાનો દુખાવો, આવું બધું મને દેખાઈ રહ્યું છે. આ જો તમને બધાને લાગુ પડતું હોય તો આ મેસેજ તમારા માટે છે એવું કહી શકાય. એ વોમિટિંગ, પછી ગરમી, ખૂબ જ ગરમી, અતિશય ગરમી, ફ્રીજનું પાણી, તરબૂચ, કેરી પાકી, અત્યારે કેસર કેરી, એ બધું અત્યારે મને દેખાઈ રહ્યું છે. હું એમ કે કહેવા જઈ રહી છું તમને કે તમારા શરીરનું ધ્યાન તમારે રાખવું જોઈએ. જેવી પરિસ્થિતિ પ્રમાણે તમારે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ગરમીની પરિસ્થિતિ છે તો એ પ્રમાણે અનુકૂળ થઈને તમારે ઠંડા પીણા પીવા જોઈએ, ઘરના બનાવેલા. જેમ કે કાચી કેરીનો આમ પન્ના કહેવામાં આવે છે, એ અત્યારે કેસર કેરી આવે છે, એનો જો કુદરતી ઓર્ગેનિક પકવેલી કેસર કેરીનો રસ પીવો. તરબૂચ ટેટીનો રસ પણ પી શકો અને તમે આમ પણ કાપીને પણ ખાઈ શકો. બરાબર, એ રીતે વધારે પાણી પીતા રહો. ડિહાઈડ્રેશન તેનાથી ના થાય. અને જો થોડું પણ ઉબકા કે આવે કે ચક્કર જેવું લાગે તો તરત જ એમ કે જ્યાં ઊભા હોય તો બેસી જવું જોઈએ, જેનાથી તમે પડીને વાગે નહીં. બરાબર, એ માટેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. એ સિવાય સતત પાણી પીતા રહેવું જોઈએ, જેનાથી ડિહાઈડ્રેશન ના થાય. આ એમ કે મારી એક નમ્ર અપીલ છે કે અત્યારે ગરમી લાગે છે કે અત્યારે પુરુષોત્તમ માસ પાછો એમ કે એટલે વધારે જેઠ મહિનામાં તો આમ બી ગરમી હોય, અને આ જે અઠવાડિયું છે એ ખૂબ જ ગરમીનું અઠવાડિયું છે. એટલે બધાએ તમારું ધ્યાન રાખજો, જેથી તમે તમારે શારીરિક રીતે સ્વસ્થ રહી શકો. બરાબર, એટલા માટે ધ્યાન રાખજો. એ સિવાય સ્ત્રીઓને ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે એ લોકોને આપણે ગમે તેમ કહીએ, રસોઈ કર્યા વગર તો ચાલે જ નહીં. રસોઈ થોડી કરો, વધારે કરો, બનાવવી તો પડે જ. કે કોઈ દરેક વખતે કેરીના રસથી કે આઈસ્ક્રીમથી તો પેટ ભરાય નહીં. એટલા માટે જો રસોઈ કરવાની હોય તો વેરાસર કરી લે. એમ કે જેમ કે ખરા બપોરે એમ કે 11 વાગે પહેલાં રસોઈ થઈ જાય તો વધારે સારું કહેવાય. અથવા જ્યારે રસોઈ કરવાની આવે તો એ વખતે પણ રસોઈ કરવા પહેલાં પાણી પીને રસોઈ કરવાથી થોડી શરીરને ઠંડક જળવાઈ રહે. તેનાથી આપણને ડિહાઈડ્રેશન ના થાય અને ખૂબ ગરમી માથા પર ચડી જતી હોય, કૂપકાને એવું આવતું હોય, એ ના થાય. એટલા માટે એવું કરવું જોઈએ. એ સિવાય કે બીજું શું કરવું જોઈએ કે જ્યારે આપણે ખાવાનું પણ એવું જ બનાવવું જોઈએ જે ઝડપથી પચી જાય. ગરમીમાં કેમ કે અપચાની તકલીફ વધારે થતી જ હોય છે, અને જો મસાલેદાર ને એવું ખાવામાં આવે તો મસાલેદાર ખાવાથી વધારે તરસ લાગતી હોય ને સોસ પડવાની ને એ બધી સમસ્યાઓ થતી હોય. તેથી આપણે શું કરવું જોઈએ કે એવો ખોરાક બનાવવો જોઈએ કે જે ઝડપથી પચી જાય. કઠોળ થોડા એવોઇડ કરીએ તો વધારે સારું. એમ કે જે દાળ ભાત ચાલી શકે, પણ એમ કે કઠોળ અવોઇડ કરવા જોઈએ, થોડા ઓછા બનાવવા જોઈએ. ચણા અને મગ તો હજુ ચાલે, પણ ચણા ઓછા ખાવા જોઈએ. અને એમ કે
જે તેલ તળેલો અને તીખો ખોરાક પણ ઓછો ખાવો જોઈએ, જેનાથી આપણું શરીર એમ કે ઠંડક અનુભવી શકે. એ સિવાય બની શકે એટલું છાયામાં રહેવું જોઈએ. અત્યારે તો જે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો તડકો તે એવોઇડ કરવો જ જોઈએ. અને જો જવું જ પડે એવું લાગે તો પછી માથું ઢાંકીને જવું જોઈએ. એ દુપટ્ટાથી ઢાંકો, ટોપીથી ઢાંકો કે ગમે તે રીતે ઢાંકીને જવું જોઈએ. ઘરેથી પાણી પીને નીકળવું જોઈએ અને સાથે પાણી રાખવું જોઈએ. લીંબુ પાણી રાખી શકો, તમે સાદું પાણી પણ રાખી શકો, પણ પાણી થોડી વારે પીતા રહેવાથી એમ કે ડિહાઇડ્રેશન થવાની શક્યતા ઘટી જશે અને સ્વસ્થ તમે રહી શકશો. અત્યારે જે એમ કે સરકાર દ્વારા પણ કહેવામાં આવે જ છે કે અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જેમ બને એમ ઘરમાં રહીએ એવું એ માટે કહેવામાં આવી રહ્યું છે. તો એવું કરવું જોઈએ. અને બાળકો પણ, જે બાળકો અત્યારે રજાઓ ચાલે છે તો બાળકોને પણ એ ધ્યાન રાખવાનું કહેવું જોઈએ. બરાબર? તો આજનો મેસેજ મારો હતો. મારો એક નાગરિક તરીકેની, જાગૃત નાગરિક તરીકેનો અપીલ હતી. એ સિવાય એમ કે તમે આ બધું ધ્યાન રાખશો તો તમે સ્વસ્થ રહી શકો. આજ માટે આટલું જ. નમસ્કાર. ફરીથી મળીશ.